તું ત્યારે તે દેવાંગના માથે કરજો છે ને, ઘરના કોઈને હેલ્પ નથી કરતા. ના ના હજી એ બીજું કાંઈ કીધું તું તે ને લાવ જોવા તો. હાય પપ્પા, આ કાગળી તમારી પાસે ક્યાંથી આવ્યા? શું કરવાના છો તમે આનું? તું લાવ ને યાર, બહુ પંચાયત છે તને બધી. ક્યો એમ? શું થઈ રહ્યું છે? કઈ નહીં, દેવાંગ ક્યો ને પ્લીઝ. આગી જાને સુઈ જાને તું. દેવાંગ છેલ્લી વાર પૂછું છું, હા? હવે મારે દેગારો બોલાવવો પડશે. કેટલી વાર તને એકની એક વાત કહું? હા, દેણું થઈ ગયું છે મારા માથે. ઝેર ખાવાના પૈસા નથી અને કોઈ પૈસા મને આપતું નથી. રોજ ગુંડાઓથી બચી બચીને ઘરે આવું છું. સાંભળી લીધું? થઈ ગઈ રાજી? જા દેખાડો બોલાવ હવે. હા હા, દેણું ચૂકવવા દેવાંગ ઘર પર લોન લેવાના છે. અરે બીજી જ મિનિટે મેં તને કહી દીધું તું કે એને કહેજે કે કાંઈ ન કરે, હું પૈસા ભરી દઈશ. અને પછી મેં છે ને દેવાંગને ફોન કર્યો ને એમણે તમારા ફોન ઉપાડવાના બંધ કરી દીધા. પછી વખત નહોતો એટલે મારે મારી રમત માંડવી પડી. આ જોશીડાઓ હગ્ગા દીકરાના નથી થયા એટલે મારે એમને સઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું અને એમને રસ્તા પર લાવી દેવાને એ મેં નક્કી કર્યું. અરે મારી ઢીંગલીની આંખમાં આંસુ લાવે અને હું કાંઈ ન કરું તો ફટ છે મને ને મારી મૂસોને. ને પછી તમે મારા હાટુ રાજકોટ આવી ગયા. હા, એ રાજકોટ આવીને મેં પહેલું કામ કર્યું નકલી કાગળિયા બનાવવાનું. પછી મારા માણસો ઘરે આવી 24 કલાકમાં મેં ઘર ખાલી કરવાની ધમકી આપી ને બીજા દિવસે મારા માણસો આવ્યા ને એમની હારે હારે હું આવી ગયો. મારા માણસોને મેં પૈસા ચૂકવી દીધા અને કાગળિયા લઈ લીધા. હા, પણ એ ઢીંગલી હજી આપણને પેલા અસલી કાગળિયા જોઈ છે. એ બધાય દેવાંગની પાસે છે. આ દેવાંગ નવેસરથી લોન લેવા નીકળ્યો તો નવું ઢીંઢવાનું. હે પેલા જમાઈને પકડીને એની પાસેથી આ કાગળિયા લઈ લેવા પડે. હા બાપુ, જો શ્રીભાઈને ખબર પડશે ને તો અસલી કાગળિયા એમના હાથમાં ને આપણે પકડાઈ જાશું એ લટકામાં. ઈ છોકરો છે તો સજળ બમ, પણ આ દેવાંગ કુમાર ક્યાં હંતાણા છે? શ્રી, મારી પાસે સાચેમાં જ બીજો કોઈ રસ્તો નહોતો અને મને ખબર છે કે મમ્મી પપ્પા માટે ઘર કેટલું અગત્યનું છે, પણ હું શું કરું? મારો જીવ બચાવ કે પછી ઇમોશનલ થઈને ઘરે બેસી રહું? નાના શેખ, ભાઈની વાત સાચી છે. ને શ્રી, મેં ફાઇલ ચોરી કરી બસ એટલું જ. મેં ઘર ક્યાંય ગીરવે નથી મૂક્યું. કન્ફર્મ ને? 500%. દેવાંગભાઈ, તમે 100% રાખજો તોય ચાલશે. બસ તમે સાચું બોલજો. તો તારી બુદ્ધિ જરાક. શ્રી, તું સાંભળ, મારે ચૂકવવાના 30 લાખ રૂપિયા છે અને આપણા ઘરની કિંમત 2 થી 2.5 કરોડ જેટલી છે. તો મેં પહેલાં વિચાર્યું કે ફાઇલ્સ ચોરીને ઘર ગીરવે મૂકી દઉં અને એના પર પૈસા લઈ લો, પણ સાચું કહું મારી હિંમત નહીં થઈ એટલે મેં લોન નહીં લીધી ને ત્યારથી બસ આમ ભાગતો જ ફરું છું. પણ દેવાંગભાઈ, તમે આમ ક્યાં સુધી ફરતા રહેશો? દેવાંગભાઈ, ઘરની ઓરિજિનલ ફાઇલ ક્યાં છે? મારી પાસે. જો એ ફાઇલ તમારી પાસે છે તો પછી આપણા ઘરે પેલા કંપનીવાળા જે આવ્યા હતા એ લોકો કોણ છે? અને એ લોકોએ જ કહ્યું છે કે તમે એમની પાસેથી 1 કરોડની લોન લીધી છે અને હવે વ્યાજ સાથે 1.25 કરોડની ઉપર થઈ ગયા છે અને પ્રાણલાલ બાપુએ જ આ પૈસા ચૂકવ્યા છે કંપનીવાળાને. એનો અર્થ એ છે કે આ ફાઇલ ડુપ્લિકેટ છે. શ્રી, તું મારા સસરાને છે ને ઓળખતો નથી. એ ગુંડો તો છે જ, પણ 100 શકુનીને ભેગા કરે ને એનાથી પણ વધારે ખતરનાક કપટી માણસ છે. એવું બને કે આ બધું પ્રાણલાલ બાપુએ જ કર્યું છે? આ બધી રમત એમની છે. માણસો એમના ને પછી રૂપિયા એમના. ગૌરાંગ, આપણે એ તો જાણવું જ પડશે કે દેવાંગે આટલા બધા રૂપિયાનું કર્યું શું? હા, એ તો જાણવું જ પડશે ને. અને મને તારી એ વાતમાં પણ તથ્ય લાગે છે કે આ રમત પેલા પ્રાણલાલ
એની દીકરી એટલે કે જ્યોતિ અને દેવાંગે મળીને રમી છે. તમુ મને લાગે છે કે દેવાંગે છે ને લોનના રૂપિયાનું ઘર લઈ લીધું હશે. અરે આપણે ત્યાં આટલા બધા પ્રોજેક્ટ બને છે તો એકાદો ફ્લેટ લખાવી દીધો હશે એને. હા, બની શકે. અને આમ પણ જ્યાં સુધી પપ્પા છે ત્યાં સુધી આ ઘર તો વેચી શકવાના નથી. એટલે બની શકે કે એ લોકોએ આ રમત રમી હોય. પછી બધાનું જે થવાનું એ થાય. ના ના, એમ કેમ બધાનું જે થવાનું હોય થાય? જો જ્યોતિએ આ રમત રમી હોય ને તો હું રમતમાં એની માં છું. એને એમ જીતવા નહીં દઉં. મને હતું જ. હવે તારે આ રમતમાં ઉતરવું જોઈએ. અરે એક નવો પ્લાન બનાવવો જોઈએ. અરે ભલભલા તારી સામે પાણી ભરે છે તો પ્રાણલાલ શું ચીજ છે? પણ રમત રમવા માટે આપણને એ ખબર હોવી જોઈએ કે સામેવાળો શું રમત રમી રહ્યો છે. હા તું એ આપણે જાણવું પડશે ને. એ લોકો થોડા આપણને કહેશે. એના માટે પણ આ તમન્ના પાસે રસ્તો છે. જો મારી વાત સાંભળ. આપણે પહેલા પછી જો બાજી આપણી. વાહ 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 તમ્મુ, શું પ્લાન બનાવ્યો છે તે. મને થાય છે કે મને થાય છે કે અત્યારે પ્લાન મુજબ તારે જવું જોઈએ. હા ઓકે, મારે જે રોલ નિભાવવાનો છે એના માટે હું જાઉં છું. પણ તમુ તું બેસ્ટ છે. હા એ તો મને ખબર જ છે. કંઈક નવું કહે. હા નવું શું કહું? કાલે વિચારીને કહેજે. હા, અત્યારે તું જા. ઠીક છે. તારી તો રમત હું જાણીને જ રહીશ જ્યોતિ. તે મારાથી વાત સંતાડીને હવે તું જો. દેવાંગભાઈ, ઘરના પેપરની ફાઇલ તમારી પાસે છે, કોને ખબર છે? હા, જ્યોતિને. નાના શેઠ, જ્યારે મેં બધાય વચ્ચે તમને કીધું કે કાગળિયા નથી મળતા તો પણ જ્યોતિ ભાભી તો મૂંગા જ હતા. એ શું કામ કાંઈ ના બોલ્યા? એટલે જ્યોતિએ કોઈને કાંઈ નથી કીધું? ના, હા, કારણ કે એમને એવું લાગ્યું હશે કે આ કંપનીવાળાને તમે ફાઇલ આપી હશે અને એ જો બોલી રહેશે તો એમણે સાચું બોલવું પડશે. દેવાંગભાઈ, હવે તમે મારી વાત સાંભળો. આપણે ઘરે જઈએ અને બધાની સામે તમે આ વાત કરો. ના ના ના, હું ઘરે નથી આવવાનો. બધાની સામે કેવું ખરાબ લાગશે. હજુ નહીં આવો તો વધારે ખરાબ લાગશે દેવાભાઈ. એકવાર તમે ઘરે આવી જાઓ ને બધાય સામે કહી દો. તમે સામેથી વાત કરશો ને તો વાત વેલી પતી જશે. જો બીજા કોઈની રમત હશે ને તો એ ખબર પડી જશે. પણ લોનવાળાનું શું? તમે લોકો કહો છો કે લોનવાળાને પૈસા ચૂકવાઈ ગયા, તો પછી એ લોકો મારી પાછળ મને મારવા કેમ દોડે છે? શ્રી, હું ઘરે નહીં આવું ને એ જ સારું છે. એ લોકો છે ને નહીં તો મારી પાછળ ઘરે આવશે અને નવેસરથી પાછી બધી લવ શરૂ થશે. અરે દેવાંગભાઈ, તમે આ બધું શું બોલી રહ્યા છો ને? હવે આમાં મને કંઈ જ નથી સમજાતું. ના શેઠ, તમે શાંત થઈ જાઓ. આ બધી વાત પડતી મૂકો ને દેવાંગભાઈ, તમે ઘરે આવી જશો ને તો બા બાપુજીનું મન હળવું થઈ જશે. આ બધી વાત આપણે પછી સમજી લેશું. અંકુની વાત સાચી છે. હવે આપણે ઘરે જઈએ, બસ. મારે બીજું કંઈ જ નથી સાંભળવું. ના, હું ઘરે નથી આવતો. મમ્મી પપ્પાને હું શું મોડું દેખાડું? અરે મેં ઘરમાં ચોરી કરી છે. મને શરમ આવે છે ખૂબ જ. દેવાંગભાઈ, આજે શરમ છે ને આજ તમારો પસ્તાવો છે ને તમને આ થયું છે એ જ બસ છે. દેવાંગભાઈ, ઘરે બધા ટેન્શનમાં છે અને ક્યાં સુધી આવી રીતે ભાગતા રહેશો તમે? ઘરના બધા લોકોને ક્યાં સુધી તમે આવી રીતે ટેન્શનમાં રાખશો? તમે જરા જ્યોતિ ભાભીનું તો વિચારો. એમનું નહીં તો ટીની તના એનું તો વિચારો. એ બિચારા અમને પૂછ્યા કરે છે ને અમે એમને ખોટા જવાબ દઈએ છીએ. દેવાંગભાઈ, મુશ્કેલોથી ભાગવા કરતાં એમની સામે ઊભા રહેશો ને તો જલ્દી રસ્તો મળશે. જો દેવાંગભાઈ, હવે મારે બીજી કોઈ જ વાત નથી સાંભળવી, કોઈ જ ચર્ચા નથી કરવી. હવે તમે ઘરે ચાલો, બસ. બનેવીલાલ શ્રીને કંકુના હાથમાં આવી ગયા. એમણે બધું કહી દીધું છે. અમારો ભાંડો ફૂટી ગયો. પતી ગયું બધું. શું કરું? હા, બાપુને કહી દઉં.
બાપુજી ક્યાં દેવાંગ મેસેજ નથી કર્યો હજી સુધી. મારો મરવાનો વિડીયો જોયો તોય મૂંગો થઈને બેસી રહ્યો છે. પડી જ નથી અને મારી. હા એવું જ છે. એ તો ભાગે છે ને. ફોન કરી જુઓ. ઘંટડી તો વાગી. ફોન કાં નહોતો પડતો? હાય બાપા, મારું ફોન ન ઉપાડ્યો. આ વધે હવે ને એટલે બાપુને કહીને સાચીમાં એની હાલત ખરાબ કરાવી દઈશ. પપ્પા દેવાંગને સાચે કઈ થઈ ગયું હશે તો એને કઈ ખોટું પગલું ઉપાડી લીધું હશે તો. ના ખોટું નથી વિચારવાનું. જેવું વિચારીએ ને એવું થાય. તો તેલ લેવા ગયું બધું. આપણે બધું સારું સારું વિચારવાનું. હા આ બધું મારું છે. હું આ ઘરની મહારાણી છું. બાકી બધા ઘરના દાસ છે. અને ઓલા તમન્ના ભાભીને છે ને હું તો જ્યોતિ એ તું અહીંયા છો? હું તને ઘરમાં ક્યાં જોઈ આવી. શું લેવાનું જોઈ આવ્યા? અને થયું છે શું? તો મારા નામનો છાજિયા લઈ રહ્યા છો? હા જ્યોતિ વાત જ એવી છે. પૂરું થઈ ગયું, બધું જ ખતમ. તારી તો છતે પતિ વિધવા જેવી હાલત થઈ જવાની. જ્યોતિ તને ખબર છે દેવાંગભાઈ ક્યાંય ઘર છોડીને નથી વયા ગયા. ઓલા ગુંડાઓ એને ઉપાડીને ગયા છે. અને આ ગુંડાઓની એક ખાસિયત હોય છે કે જેને પણ ઉપાડીને જાય, જેનું કિડનેપ કરે ને, એના શરીરના બધા જ ઓર્ગન એટલે કે કિડની, ફેફસા, મગજ એવું બધું જ કાઢીને અને લાશ જેવો બનાવી નાખે. ભગવાન! એટલે દેવાંગ હારે પણ એ લોકો હા તો જેનું કિડનેપ કરીને એની હારે આવું જ કરે. જો તારું કર્યું હોત ને તો તારી સાથે આવું જ કરે. બાપા તમને કોણે કીધું? અરે તને ખબર નથી? તું ન્યૂઝ નથી જોતી? એટલે જ એમાં રોજે જ આવું બતાવતા હોય છે. તો હવે જ્યોતિ હું એટલે જ તારી પાસે આવી છું. જો આપણી પાસે ટાઈમ નથી. ઓલા ગુંડાઓ એનું કામ ચાલુ કરે ને એની પહેલા આપણે એને રોકવા પડશે. હા રોકવા તો પડશે. હા હું બાપુને કહી દઉં હમણાં. ના આમાં બાપુનું કામ નહીં ચાલે. પોલીસ જોશે. આપણે પોલીસમાં જઈને કમ્પ્લેન કરી દઈએ. ચાલ જલ્દી. હા હાલો ચાલ. ભાભી આપણે તો ગુંડાઓને પૈસા દઈ દીધા ને, તો પછી એ લોકો શું લેવાનું બધું કાઢી નાખે? એનું જ નામ ગુંડાઓ. અને એને તો મારા કરતા વધારે તું ઓળખે ને. એ લોકોથી આપણે જેટલા ડરીએ ને એ આપણને એટલા જ વધારે ડરાવે. અને આ ઓર્ગેન માર્કેટ એ તો એટલી મોટી માર્કેટ છે ને. હવે તું જ મને કે તને અત્યારે નવું નક્કોરા મસ્ત ચાલતું હોય એવું મગજ મળે તો તું લેવા માટે તૈયાર થઈ જાય કે નહીં? હા ને. તો એ લોકો આપણી પાસેથી પૈસા વસૂલ કરે અને મગજ, ફેફસા, દિલ બધું જ કાઢી નાખે ને વેચી દે. ચાલ આપણે દેવાંગભાઈને બચાવી લઈએ. ચાલ. હાય બાપા, હા કહું તો હાથ કપાય ને ના કહું તો નાક કપાય એવી હાલત છે. હવે શું કરું? જ્યોતિ બધું રસ્તામાં વિચારી લેજે. ચાલ. પોલીસમાં જઈશ તો બધું પગડી જશે ને બાપુય ખારા થશે. શું કરું? વાહ, લાગી ગયું તીર નિશાના પર. દેવાંગભાઈ તમે મને એક વાત કરશો? તમને પૈસાની જરૂર શું કામ પડી? શું કામ આ લોન લેવાની જરૂર પડી? દેવાંગભાઈ તમે જ્યાં લગી બોલશો નહીં ને ત્યાં સુધી ખબર નહીં પડે. એટલે કહું છું બોલો. દેવાંગભાઈ તમે આ પૈસા ક્યાં વાપર્યા? જલ્દી પૈસાવાળા થવાની લાલચમાં રોજ જુગાર રમતો હતો. જુગારમાં? તમને ભાન પણ છે મોટા ભાઈ? જો મમ્મી પપ્પાને ખબર પડશે તો એમને કેવો ઝટકો લાગશે. નાનશેઠ તમે શાંત થઈ જાઓ. પણ કંકુ થઈ ગયેલી વાત પકડીને વધારે ચિંતા કરવાની જરૂર નથી નાનશેઠ. દેવાંગભાઈ તમે આ બધું પાછું નહીં કરો ને એટલે બસ છે. જુગારમાં થયું શું એ મને કહો. ક્યારથી રમો છો મોટા ભાઈ? 1 વર્ષથી મહિનામાં 5 વાર જીતું ને 20 વાર હારું.
જીતની લાલચમાં હું વધારે ને વધારે રમતો ગયો અને ત્યાંથી વધારે ને વધારે પૈસા લેતો ગયો અને એ લોકો કાઠિયાવાડી વ્યાજે પૈસા આપે. એટલે કાઠિયાવાડી વ્યાજ એટલે રોજનું વ્યાજ, અને વ્યાજ ન ચૂકવો તો વ્યાજનું એ વ્યાજ લાગે. પણ આ તો ઇલીગલ, મતલબ આ ગેરકાયદેસર છે ને. આ તો નાના શેઠ, જુગારે ગેરકાયદેસર જ છે ને. ખોટા કામમાં સાચા નિયમ થોડી હોય. ને આય તો પોલીસે આ વ્યાજવાળા સામે બહુ મોટી ઝુંબેશ ચલાવી છે. અને એ પછી પણ થયું શું? વ્યાજ લેવાવાળા અને વ્યાજ આપવાવાળા બંને જ છે ને. મોટા ભાઈ, તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી મને. અને તમારી એક ભૂલ અને જોઈ શું થયું? વાત છે ઘરમાં ચોરી કરવા સુધી પહોંચી ગઈ. નાના શેઠ, અત્યારે આપણે સૌથી પહેલા છે ને દેવાંગભાઈને ઘરે લઈ જાય. એ ઘરે આવી જશે ને તો બધી ખબર પડી જશે. ખબર નહીં કેમ પણ મને હજી વાતમાં ગૂંચવણ લાગે છે. દેવાંગભાઈ, અત્યારે ફાઇલ ક્યાં છે? અહીંયા જ છે મારી પાસે. ભાભીને બધી વાત કરી તું? હા, એ જ રસ્તો છે. ખબર છે જ્યોતિ કે તારા મનમાં અત્યારે શું ચાલે છે? એ જ ને કે હવે ભાભીને વાત કરવી પડશે. વાત નહીં કરું તો ભાભી પોલીસમાં જવાની લપ લઈને બેસી જશે. હા, એ જ કરવાની છે. ચાલ જ્યોતિ, મોડું થાય છે. આપણે દેવાંગભાઈને લાશ બનવામાંથી બચાવવાના છે. ચાલ. અને જો આપણે એકવાર પોલીસને કમ્પ્લેન કરશું ને એટલે એ લોકો બધું બરાબર કરી દેશે. અને સાંજ સુધી તો દેવાંગભાઈ કરે અને તારા બાપુના ઓલા પૈસા છે ને એ પાછા આવી જશે. હા, હવે શું થયું? ના ભાભી, આપણે પોલીસ પાસે ન જવું. કેમ? આપણે બાપુને કહી દઈએ ને, એ બધું ભોળું રહેશે. ના જ્યોતિ, આમાં બાપુ નો ચાલે. આ રાજકોટ છે. બાપુ તો પોરબંદર ના રહ્યા ને, એનું અહીંયા કાંઈ ન ચાલે. પોલીસને જ કેવું પડે. ના, તોય મારે પોલીસમાં ન જવું. કઈ વાંધો નહીં, તો તું અહીંયા જ ઊભી રહે. હું પોલીસને ફોન કરું છું, એ અહીંયા આવી જશે. હા, અરે નહીં ભાભી, રેવા દો ને. આ બધું છે ને એ બાપુનો જ ખેલ છે, એટલામાં સમજી જાઓ. એટલે તું સીધું કંઈક બોલ તો સમજાય ને. આમ કેમ સમજી જાઉં? ઓલા બધા જે માણસો આવ્યા હતા ને, ઈ બાપુના જ માણસો છે. શું કીધું? ફરીથી બોલતો. શું કીધું? ભાભી, તમે બરાબર સાંભળ્યું? હા, એ બધા બાપુએ મોકલેલા જ ગુંડા હતા. અચ્છા, એટલે મતલબ એ છે કે આખું બાપુનું નાટક છે. બાપુએ પૈસા કોઈને આપ્યા જ નથી, પોતાના જ માણસોને આપ્યા. એટલે પૈસા પોતાની જ પાસે રહ્યા, હે ને? વાહ 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 જ્યોતિ, વાહ, બહુ જ મસ્ત રમત રમ્યા. ભાભી, બહુ જરૂરી હતું. મારાથી છુપાવવું પણ જરૂરી હતું, હે ને? સાચું કહેજે. હા જ્યોતિ, દેવાંગભાઈ પણ આમાં ઇન્વોલ્વ છે ને તારી સાથે? ઘરવાળાઓની સામે એ ઘરથી ભાગી ગયા, પણ સાચે તો એ ક્યાંય ગયા જ નથી. રાઈટ? ના ભાભી, રોંગ. દેવાંગના માથે સાચી દેવું થઈ ગયું છે ને, સાચીમાં ઘરેથી ક્યાંક જતો રહ્યો છે. તો પછી એ ફાઇલ એ તારી પાસે ક્યાંથી આવી? એ તો નકલી ફાઇલ છે. તો પછી અસલી ફાઇલ ક્યાં છે? દેવાંગ પાસે છે. ઓહ, આ શું આખી રમત છે? કીધું તું ને કે દેવાંગ કોઈના હાથમાં ના જવો જોઈએ. હું થયો તારા એકાય કામમાં ભલીવાર ન. બાપુ, હું શું કરું? એમને પકડું એની પહેલા તો શ્રી અને કંકુ એમની પાસે પહોંચી ગયા. તો તારે ત્યાં જઈને એમની આરતી ઉતારવી હતી અને કહેવું તું કે હાલો અમને હંધાઈને પોલીસમાં આપી દો. ડફોળ ચંદ. બાપુ ભૂલ. બાપુ કાંઈ કરો ને હવે. હું કરું? અરે કેવા સપના જોયા તમે તારે હાટું, અને તે એ બધા પર પાણી ફેરવી નાખ્યું. ભૂલી ગયો મારો પ્લાન? હું હતો, અરે હા, હું કામ ગુડાણો તો.
આ પંચવટીનો આખો પટ્ટો લેવાનો છે, પણ એમાં જોશીડાનું ઘર નડે છે. આ ઘરના ભાગલા થાહે તો જોશીડો ઘર વેચશે, અને એ વેચશે તો જ આપણે આજુબાજુના ઘર લઈને અહીં 12 માળિયું બનાવી દેવું. આઠને મોઢામાંથી મારે શું કરવું તું? બિલ્ડર કોના માટે? મારા હતું કે તારા હતું? મને બનાવો. અને તે હવે વગાડ મંજીરા. થઈ ગયું બધું દબાય નમા. હવે કાંઈક કરો હવે. કરીશ, કાંઈક કરીશ. ઓલા દેવાંગે શ્રી અને કંકુડીને બધુંએ કહી દીધું છે, એટલે હું કાંઈક કરીશ. સૌથી પહેલા તો તારા હાડકાં ભાગીશ અને હોસ્પિટલ ભેગો કરીશ. ના બાપુ, સોરી. અરે સોરીને નાક ચૂલામાં. યાદ રાખજે પ્રાણલાલ બાપુ, જે નક્કી કરે ને એ થાય, અરે એને થવું જ પડે. અને આ વખતે પણ એમ જ થાય.